એ તો જણાવી આપ કે શું શું વસ્તુ તું ખાવા પીવાની ધ્યાન રાખે છો અને કઈ કઈ વસ્તુઓ તું કરે છો કે જેના લીધેથી તારા બોડીમાં અત્યારે ફરક દેખાય છે. તો મમ્મી ઝાપડવાનું શરૂ કર્યું તોડ નાખી આકાશ માની જાઓ અવાજ હરખો નીચે નો પહોંચ્યો ન હોય. ધોઈને તો શ્રેય આવો મળે મમ્મી ઝાપડા હતા આવી નીચે. થેન્ક યુ. હા પણ ખરેખર દેખાય છે એટલે કેવું પડ્યું. શબ્દ સાંભળવા મળે એટલે થેન્ક યુ. હમણાં તો છેલ્લા 2 મહિનાની અંદર તો છે ને સ્પેશિયલી વિરાલી અને જાગુનો જ શ્રેય જાય છે આમને બગાડવા માટેથી. ગાડી તો રમાયણ કરી તમે પણ ખરેખર વસ્તુ જો તું છો ને એટલે અધૂરી. તું પંખાની પેલી જો ગારો ચોઈટો છે ખડમાં કાઢી ચડાઈ દેવાની જેટલું પાણી ટોળવું મજાક કરજો. કળી એટલે જ પસંદ કર્યું છે હે ને. વાહ ભાઈ વાહ. તેમાં જોઈને કે વિરાલીબેન આજે 15 ઓક્ટોબર છે. આવતી 15 ઓક્ટોબર સુધીનું હું કે એક ડિસિઝન લઉં છું. हेलो फैमिली, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण. आप सभी को आई होप आप सब एकदम बहुत ही बढ़िया होंगे, मस्त होंगे, तंदुरुस्त होंगे, बिंदास होंगे. तो अभी मॉर्निंग के बजे है 8. उसी के साथ इस बढ़िया से प्यारे से ब्लॉग की हम शुरुआत करते हैं. चलते हैं बाहर क्योंकि बहुत ही मस्त मस्त प्यारी प्यारी अभी धूप आ रही है. नहीं है. वाह भाई वाह. અને એકદમ સારામાં સારું કે આટલી જગ્યા ખાલી છે ને તો અમારે છે ને સીધી સનરાઈઝ અહીંયા પડે. સનની લાઇટ સીધી અહીંયા પડે. અહીંયાથી ફ્રેશ છે ને ઉપર ગયો, ઉપર જઈને મસ્ત મજાનો સનબાથ લીધો. 7 મિનિટ જેવો સનબાથ લીધો. ઘડીક તો ગરમી ચડી ગઈ પણ બહુ મજા આવી. કૂણો કૂણો તડકો હોય ને મોર્નિંગની અંદર એટલે ખૂબ મજા આવે. તો જઈએ અત્યારે કિચનની અંદર. કિચનમાં બની રહી છે રસોઈ. જો કે થઈ ગઈ છે અત્યારે હું જોઈ શકું છું ત્યાં સુધી. કારણ કે જુઓ અહીંયા તો આ શું છે, इसको क्या बोलते विराली? लोटी तो खाली खाली दिख रही है. यहाँ पर हो गई है चाय रेडी, यहाँ पर सब्जी भी रेडी है, मर्चे भी रेडी है और अभी टिफिन भरा जा रहा है. वेरी गुड मॉर्निंग विराली. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સોનું. કેમ છો બધાય? એકદમ મસ્ત મજામાં છીએ. ચાલો નાસ્તો કરવા. આજે તે પણ મસ્ત મજાનો આઉટફિટ પહેર્યો છે. યસ. સાથે તમે મારો આઉટફિટ ના જોયો? જોયો ને તો તમે કીધું કેવા મસ્ત લાગો છો. જોવા પણ આ ગયા વર્ષે મેં તમને કીધું ને કે મને ફિટ થતા હતા બધા. અત્યારે મને મસ્ત મજા. આ બ્લેક પેન્ટ પણ ઇવન ગણી લ્યો. હા એ તો બહુ ફિટ થતું હતું. મેં જોયું એ ફિટ થતું હતું. એ પેન્ટ પણ અત્યારે મને મસ્ત મજાનું એકદમ થઈ રહ્યું છે. એટલે શું છે કે હવે ધીમે ધીમે આવી રહ્યા છે કપડા. तो क्या है मॉर्निंग का ब्रेकफास्ट की तैयारी? अभी चाय और रोटली है सबके लिए. सबके लिए अपना जूस अभी बाकी है ना. सब पहले पापा का टिफिन बनेगा, सबका नाश्ता बनेगा, उसके बाद हमारा जूस बनेगा. पापा भी फ्री हो गए. पापा कब मिलकर आए तो पापा का बाहर पापा का नाश्ता नीचे रेडी कर दीजिए. ओके ओके ठीक है. चलो तो अभी जाते हैं. हाँ उसके बाद आप टिफिन पैक कीजिए. ठीक है. तो मिलते हैं पापा को. पापा वेरी गुड मॉर्निंग. गुड मॉर्निंग. गुड मॉर्निंग. बोलो बोलो શું છે તે પાણીયાભાઈ? શું અત્યારમાં કજીએ ચડ્યા હતા? પાણીયાભાઈ બાપા જેવા છે. પપ્પા કે બાપા જેવા છે. કેમ? ભૂખ લાગે એટલે લાવો 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 લાવો. ઉતાવળિયા થોડા કેમ ને? કારણ કે શું છે, વિનયજીનું કામ પણ એવું છે. કોઈ પણ કામની અંદર વિનયજી બહુ ઉતાવળિયા છે. ફટાફટ કરો હબ કરો એવું છે. એટલે પપ્પા કીધું કે બાપા જેવા છે. અને આમે ગમે છોકરું પપ્પા નાનો થાય ને એટલે શું કે એના સસરા હોય નાના એમ જ કે તું બાપા જેવો છો એમ કે નો કે એમ જ કે ને એમ જ કીધું હોય. નાના હોય એટલે એમ જ કે લાઈનો બધા વારો જો એટલે પપ્પા હા વારો એમ જ કીધેલું હોય. તું તાર બાપા જેવો છે. છોકરીઓ જેમ કે તાર માં જેવી જોઈ ગઈ કજિયાલી કહેતા હોય બધા. બધું નો હોય કે હોય પણ એમ જ કહેતા આવે. હા તો અત્યારમાં ભાણિયા અત્યારમાં થોડી વાર ફ્રેશ થઈ રહ્યા છે અને એમનું શરૂ થતું હોય એટલે ખબર છે કે ભાઈ બૂમા બૂમ ચીસા ચીસ હોય ને સમજો પૂરું ભાઈ હમણાં હાલતા શીખી ગયા છે એટલે સમજો શેરીઓ માપે છે. શેરીઓ આયા તું આઈ ને અહીંયા આવી ને એ હાલ ને જો તું આય અહીંયા તો દાદા બોલાવે. હાલ પૂરો દાદા બોલાવે. હાલો હમણાં ચડી જાય ઉપર. અને દાદાનો તો એટલો એવો હોય છે ને કે એના પપ્પા એના મમ્મી કે શેરીની અંદર કોઈ પણ હોય ને એ વ્યક્તિને તેડ્યો હોય પપ્પા ખાલી સામે આવે એટલે રોવા મળે, બૂમા બૂમ કરવા મળે. પપ્પા તેડે ને ત્યાં સુધી એની પાસેથી છૂટો ન થાય. પપ્પા ભાળી ગયો એટલે પૂરું થઈ ગયું. ગમે એ હોય પછી એના મમ્મી પપ્પા બા ગમે એ હોય, પપ્પા ભાળી ગયો એટલે પૂરું થઈ ગયું. જો ચડી ગયો ને ઉપર. હાલ એ દોડો તો ગાડી લીવર મારશે. ગાડી લીવર માર્યું જો
એ આ લે. હવે આવડી ગયું કા આવડી ગયો હવે હાલતા આવડી એ ગળે ચોટી જાય જોયું જો ચોટી ગયો ને ખબર નહીં પડે ને હવે તો ખબર પડી આજ ઘર છે હા. પણ ઉતરીને હાલ હરખું હાલવા શીખે ને સીધું ઉતરીને આવી જ વી હશે. ઉતરી ના હું હવારમાં ગયો ને હવારમાં જઈને જોઉં છું ને ભાઈ સામે તો મને આમ જ ઓય મન કે બોલે સીધો હું ખાવું છે રોટલી ખાઈ રોટલી ખાવી છે હે હાલ રોટલી ને ચા કરી જો ડીશ રેડી એટલે બેહી જાય જમવા કા એમને પપ્પાને ખોળા બાજુમાં એની હા ખોળામાં જ બેહવાનું. ખોળામાં જ બેહવાનું ગમે તે આવે જો બપોરે હોય કે સાંજે હોય કે સવારમાં ખોળામાં જઈને બેહવાનું આ સાઈડમાં તો નહીં બેહવાનું હે હે ને તો ભાઈ મસ્ત મજાનો બ્રેકફાસ્ટ અત્યારમાં થઈ ગયો છે રેડી અને બેસી ગયા છે જમવા માટેથી કારણ કે ભાઈ ફ્રેશ થઈ રહ્યા છે તો મમ્મી હજુ ઉપર છે ને જાગુનો નાસ્તો શરૂ છે જાગુનો નાસ્તો શરૂ છે જાગુ નાસ્તો કરી લે અને મમ્મી પછી ઉપરથી ફ્રી થઈ આવે પછી આપણે એમને મળીશું આ ટિફિન રેડી થઈ ગયું છે તો દેખીએ यहाँ पे आज आकाश ने जूस बनाने મને જ હરખ થઈ ગયો हैं મને જ હરખ થઈ ગયો અરગ થઈ ગયો તો મેં કીધું ફ્રેશ છે તો મેં કીધું કામ કરીને તારો બેસ મસ્ત મજાનો જ્યુસ બનાવી દો જો કે વિરાલી કાકડી સમારીને તો રાખી હતી પાલક સમારી દીધી સાથે સાથે આમળા આમળા અને મોર્નિંગમાં ડેઈલી પીવાનું જ હોય છે તો પછી વિરાલી બનાવે હું બનાવે એમાં શું ફરક પડે ઢાંકણું ઢાંકજો વાતું ફોદા થઈ જાય એટલે જ કહું છું પણ ઢાંકણું છે ક્યાં વિરાલી આ નીચેના ડ્રોવરમાં છે એના નીચેના બાજુ નીચે હા ઓકે ઓકે ક્યાં છે ભાઈ તું હા મળ્યો તો વાંધો નહીં અને આકાશ જ્યુસ બનાવે છે પી હવે કેવું બને છે મસ્ત જ જો કે બન્યું બધું નાખ્યું છે એટલે સરખું જ બને બાકાજી બોલાવે ને અંદર ગંદુબાટી બોલાવે આગળનો વારો તો છે ને ચાલુ. હા મારું ભેગું નહીં થાય. આટલી જ વાર લાગે છે જ્યુસ બનતા હાય 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 મસ્ત થઈ ગયું છે જુઓ ગ્રીન પાણી પ્લેન એડ કરીને એટલે એકદમ પતલો થઈ જાય કારણ કે જે પાણી એમાં ગુરુડો જ નાખ્યો એટલે થોડું થિકનેસ હોય અને આજે તો કાકડી અને પાલક આમળા આદુ વાહ ભાઈ વાહ હળદર દૂધી નહોતી જેવું તો નથી ને, હળદર એ નહીં હતી એમ? નહોતી એટલે નથી નાખી દૂધી તો પડી પછી પાલક છે ને પાલક બગડી જાય 2-3 દિવસ તો માંડ સારી રહે અચ્છા તો પાણી હજુ નાખવાનું કે એવું નથી નાખવાનું? હવે પૂરું એ તો આપણે પીવું હોય ને ત્યારે એડ કરવાનું ચલો તો ગ્રાઇન્ડ કરી દઈએ. અને આપણા બ્લોગ જોવે છે અને ડેઈલી હમણાં થોડા દિવસથી આપણા બ્લોગ ની અંદર હમણાં જ્યુસ આવી રહ્યું છે તો જે લોકોએ ઘરે સ્ટાર્ટ કર્યું ની કમેન્ટ કરો હા મારે પણ જાણવું છે કે કોણ કોણ અમારું જ્યુસ જોઈને ઘરે બનાવીને પીએ છે એન્જોય કરે છે ગ્રીન પીતા હોય તો કમેન્ટ કરજો કે અમે પી છે ને કેવું લાગે છે એ પણ કમેન્ટ કરજો અને કોણ કયા કયા ફ્લેવરમાં જ્યુસ પીવે છે એ પણ કમેન્ટ કરજો મને પણ ખ્યાલ આવે કે નહીં હું કંઈક બતાવું છું તો બધા થોડું થોડું એમાંથી કંઈક શીખે છે ને કંઈક એના પોતા માટે અપ્લાય કરે છે એટલા જો આ માટે ગ્રીન તો આપણે પીતા જોઈએ ગ્રીન પત્તાનું અને પ્લસ શું છે કે આની અંદર તમે બીટરૂટ નાખી શકો હા એટલે જ ને બીટના લીધે શું થાય કે ભાઈ હિમોગ્લોબિન ને બધું લોહીની ટકાવારીને પ્લસ થતું હોય છે રાઈટ પણ બીટ કરતા ખાલી ગ્રીન નું પીવો ને તો બહુ ખૂબ સરસ છે જો કે બીટ નું પીશો તો પણ તમને ફાયદાકારક છે ઘણા બધા જ્યુસ તો ફાયદાકારક જ હોય છે ચલો હવે તાજા આકાશના હાથના જ્યુસ પીવાનું જોઈએ કેવું છે જો કે બધું ખબર જ છે મેં શું શું એડ કરું છું અને ખ્યાલ તો આવી જ ગયો શું શું નાખવાનું બધું બહાર કાઢ્યું જ હોય એટલે એ પ્રમાણે એડ કરીને બનાવે છે અને આજ તો બહુ એટલે બહુ તડકો છે મસ્ત મજાનો તમે જોઈ શકો છો હા હા એક નથી ખુલતી મારી એટલો તડકો છે અને હવે એમ લાગે કે ફાઇનલી કે દિવાળી આવી જ ગઈ છે કારણ કે ફૂલ ઠંડી હોય ને સવારમાં મોર્નિંગમાં તો વહેલા જાગીને મારતો તો બારીને બધું બંધ કરવું પડે પડદાને એવું તો પાછી ઊંઘ આવે એટલી ઠંડી સવારે હોય છે બહુ ઠંડી પણ મજા આવે ઠંડી આમ ફીલ કરવાની એમ થાય કે હા હવે કંઈક તહેવારો નજીક આવી રહ્યા છે એમ અહેસાસ થાય તો ચલો હવે પેલા આકાશ જ્યુસ બની ગયું ફાઇનલી તમે બે જણા કપલ પી લઈ પેલા જ્યુસ પછી આપણે ઘરનું આગળનું કામ સ્ટાર્ટ કરીએ જેમ કે મમ્મી કાલે કીધું હતું કે ભાણિયાભાઈ કામ કરવા દેશે ને તો ઉપરથી અમારે થોડું ઝાપડ ઝૂપડ કરીને આવવું છે કારણ કે 2 માળ છે એટલે ઉપરની સીડીને બધું તો ક્લીન રોજ ના થતું ક્યારેક ક્યારેક આપણે કરી લઈએ એટલા માટે તો હવે પેલા જ્યુસ પી લઈને પછી મમ્મીને પૂછી લઈએ મમ્મી હજી નાસ્તો બાકી છે કારણ કે હજી મમ્મી ઉપર ફ્રેશ થાય છે ભાણિયાભાઈ કદાચ લાગે છે કદાચ આરામ પાશે એકા દીદી ફીડિંગ કરાવતા હશે એટલા માટે पप्पा तेरे खाते जता रहे अच्छा तो पेला जूस पी ले तो अभी 9:30 बज चुके हैं और हमारा सबका खाना पीना हो चुका है मम्मी को नहीं मिले तो मम्मी को पहला मिल लेते हैं ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ नाश्ता पानी થઈ ગયા ને નાસ્તા પાણી થઈ ગયા હવે મુખવાસમાંથી નવરા થઈ ગયા હા હવે ઘર કામ હવે ઘર કામ કરવાનું હા માં દીકરી જોકે શરૂ કરી દે તમને દેખાય કચરો એટલો બધી છે એટલે ઉપરથી બાવા બધે ખેરું છે ને મમ્મી કે હું ત્યાં ભગવાનની અને કે માતાજીની છબી કે લૂછી નાખવી કે તું લાળિયા બાળિયા હોય બધા લૂઈ નાખો એ કે ચાપડી નાખો હાલો હવે આજ રસ ખેર નાખી થોડી ઘણી જે બાકી છે એ ઉપર છળી
કારણ કે આપણે બાકી બધું તો અંદર ને બધું થઈ જ ગયું છે પણ ઉપર એટલું તો બાવા થઈ જ જાય પડે થાય થોડાક તો? થાય તરત થઈ જ જાય હા. ઉપર તો કરવું જ પડે કરવું પડે એટલે હું ને મમ્મી ત્યાં રેડી થઈ ગયા છીએ હજી અમારે પંખા લૂછવાના છે પંખા જો થોડા ખરાબ થઈ ગયા છે રોજ શરૂ હોય એટલે એટલી ધૂળ આવે એટલે ચોંટી જ જાય એટલે ઈ પંખા ક્લીન કરવાના છે ને મમ્મી તમે ઉપરથી જ કરીને જ આવ્યા ને નીચે હા ઉપર કચરું ને કટાઈ ગયું તઈ વાંધો નહીં હવે નીચે જવા પડે મા દીકરી કચરા બધા કરી નાખી હમણાં સાપડ ઉપડ કરી અને જે તડકો આવે ને મસ્ત નો તો ત્યારે ભાણિયા ભાઈને બધા આભૂષણ ને બધું નાખી તડકે તો ચલો મેં અમારું કામ કન્ટિન્યુ. A few moments later. હે મમ્મી આ શું કર્યું તમે દોડી નાખી મમ્મી ઘડી આવી જો અહીંયા રાખીને કરીશ આમ સાઈડમાં છે ને એટલે હા એમ નથી રાખવી આ હુક છે કે નહીં હા અહીંયા ઉપર આમ કાંઈક કરવું જોઈએ તો કેમ હતી અત્યારે કેમ જ નહોતી આમ આડું હતું ને આમાં ફરાવી ઠેક આમાં હતી ને બધા લાકડાનું વજન થયો આમ હતું જો હા તો મમ્મીએ ઝાપટવાનું શરૂ કરીને તોડ નાખી આકાશ માની જાઓ હમણાં જોજો ખરા હે ઘડિયાળ તૂટી ગઈ મમ્મી બધાને એમ કે આ તૂટી ગઈ છે ખબર નથી સ્ટેન્ડ તૂટી ગયું છે તો એ કોકનો જીવ પડે છે ને. મને તો પેલું જીવ પડ્યો મમ્મી સાંભળતા હતા આવી નીચે હજી આમાં થોડીક વાર પહેલા જ તે હા. મેં ઉપરથી ઓલી ઉતારી ને હું કહેવાય વેલ, હા. બરાબર તઈ સેજ આમ નમેલી હતી ને મેં કીધું સ્ક્રૂ છે ને એટલે વાંધો નહીં આવે પણ પડશે નહીં પણ મેં કીધું થોડા દિવસ મને ઇલાજ તો કરવો જ હશે એમ હા તો તૂટ્યું એમ ને આજે હજી તમે કીધું અહીંયા વિરાલી ઓલા કર્યું છે ને ભાઈ હું વસ્તી આપો આમ ઝાપટ મારી તા તો હેઠે તો તૂટી ગઈ છે કે તૂટી નથી ઘડિયાળ નથી ને ત્યાં ઘડિયાળ તો એમને જ છે તો પડી છે સ્ટેન્ડ માંથી હશે અરે વાંધો નહીં છે આ છે તો ઈ તેમ જ થયું છે આ તમે જો તમને કહું છું ઘડિયાળ તૂટી ગઈ તમે હું તમે કયો છો એમ અરે ભગવાન કાંઈ વાંધો નહીં ઈ તો આ શું છે હા. આટલું કેવો આ પાર્ટ મળે જશે ને એટલે એને પાછા સ્ક્રૂ મારી દે જો એટલે ફિટ થઈ જાય આ ત્યાં સ્ક્રૂ પાછા મારી દેશે ને એટલે પાછું ફિટ થઈ જાય એમ તો ઘણા દિવસથી હતું ના ના કઈ જરૂર નથી ખાલી આ એક પટ્ટીની જ જરૂર પણ આમ જો હોય એવું ન છે કરાય હું તો એમ કહું છું આ સ્ટાર્ટ વારેખડે નીકળી જાય આવું સ્ટીલનું હુક આવે હા જેમ પંખામાં કેમ ફિટ કરે એમ અહીંયા ફિટ કરે ને એ હુક ફિટ કરી દે એવું આજીવન ઉપાધિનું પણ એનો લુક ન આવે મમ્મી લુક જોઈ લુક લુક જોઈએ સાઈડમાં લટકતો હોય ને તો લાગે આમ લટકાવે, હા એટલે બરોબર? સરસ લાગે ખાલી લટકાવી દે તો લુક ન આવે ને મેં તો કીધું શું થયું મેં કીધું અને મને ખરેખર હવારમાં વીમો હતો જ એ તો મને ખબર છે હલતી હતી તમારે કર્યું ને તે જ હલતી હતી હાલતી હતી તો હવે ફિટ થઈ ગયા ને તમારા ભાઈ એટલે કુર્તાઓ થવા માંડ્યા એટલે એટલે અત્યારમાં નવા નવા કપડા પહેરી લીધા હતા મસ્ત મજાના મને તો આ બહુ ગમતો હતો પણ આકાશ થતો નહોતો એટલે ઈ પહેરત તો નહીં દિવાળી પછી ઉનાળામાં પહેરવાની શરૂઆત કરી ત્યારે ફિટિંગ થતું હતું એટલે મૂકી દીધા હા. ઉનાળો વહી ગયો ચોમાસું વહી ગયો શિયાળો આવી શિયાળામાં ગયો, થઈ ગયા. હવે પણ આવા મસ્ત લાગે છે કલરા તો મસ્ત લાગે તો તો પછી ચાર વેદ રૂપાળું મને હાથ ચાર વેદ ઉચ્ચારે છે કોણે કીધું તમે રૂપાળા કોણે કીધું નમણા હાથ વાત નમણાની વાત સાચી પણ રૂપાળા નહીં એને રૂપાળા નહીં ઘઉં વાયણા આમ ઘઉં વાયણા આમાં જો તો કોણ રૂપાળું છે મજાક કરજો ઘઉં ઈ તો વાળો છે. કળીએ છે ને, કળી એટલે જ પસંદ કર્યું છે એને વાહ ભાઈ વાહ એવું નથી કે રૂપાળા જોઈ એટલે પછી કમેન્ટ કરશે વિરાટ બેન તો ગમંડ કરે છે કે રૂપાળા રૂપાળા છે ગમંડ નથી કરતી હાથાથી રૂપાળા જ હતા હા તો એટલે એમ રાધા કૃષ્ણની ભેદભાવ રાખો ને. ગાંધીજી નથી રાખ્યો આપણે શું રાખવું ના ભાઈ ના ગાંધીજી લડત લડવા ગયા આપણે થોડી લડવાની છે આપણે તો હપીને રહેવાનું એટલે નાચમાં ડકો થઈ જાય પછી અમારે ચલો તમે તમારું કામ કન્ટિન્યુ કરો અમે જો આમ ધબધબાટી બોલે જ બધું સાપડ ચૂપડ કરી આકાશ આવો તો નીચે એટલે હું ઘડીક આમ દસકી ગયો મેં કીધું, શું થયું હશે એવું તો ઓલી મેં જોરથી બૂમ પાડી એટલે થોડુંક આમ તમને લાગે આમ કઈ કામ ત્રાસકો થયું હશે પડ્યો આ એમ એવું થયું એટલે જ અવાજ કર્યો અને મેં કદાચ તૂટી હોત તો ભાઈ સુકન ગણાત કાચ છે બરોબર બે દી પહેલા તમે શું કામ કર્યું એક સુકન તો કર્યું છે બે દિવસ મસ્ત નો પોટ હતો નાનો એવો હા તૂટી ગયો સ્વિચ દબાવવા ગયો ઉપરથી પડ્યો એટલે સુકન જ ગણવાનું બીજું શું? ના કાચ એ તૂટે, સારા નકર દિવસ નકર હું કે નકર બાયડી ખીજાય કાચું મસ્ત તોડે એટલે કે શું કરે ના, ગમે એવું હોય ગમે એનો કાચ તૂટ્યો કાચ એવું સુકન જ તૂટ્યો એટલે સુકન કહેવાય. ગણવાનું. એમાં પછી અફસોસ ના કરાય કે ભાઈ એ તેમ જ હોય ને આમ થયું એવું કરાય જ નહીં. કાંઈ ના લો હવે અમે અમારું કામ ફટાફટ ફિનિશ કરીએ ચાલો, ચાલો, ને ભાણિયાભાઈ જો અત્યારે બમ બમાટી બોલાવે છે. મસાજ હાલે છે એટલે મસાજ તો પૂરું થઈ ગયું. નાઈ નાઈ હાલે છે. નાઈ નાઈનો time છે એટલા માટે. હા, હા. પછી હમણાં મસ્ત મજાની ઊંઘ ખેંચવા લાગશે. ચલો ચલો હવે વાગી ગયા છે અત્યારે 10:30 અને હવે મમ્મીનો સાદ આવી ગયો છે નીચે કે ભાઈ આવી જાઓ હવે તમારું કામકાજ છે સાફ સફાઈની અંદર એટલે જઈએ છીએ નીચે અને ભાણિયાભાઈ મસ્ત મજાના સૂઈ ગયા છે આરામ કરી રહ્યા છે વાહ ભાઈ વાહ સરસ નાઈ કરી લીધા પછી અમને આરામ હોય એટલે ભાઈ કામો પડી જાય 12 1 2 વાગ્યા સુધી અને ભાઈ અહીંયા રસ્તામાં જો અત્યારે હવે ઘર સફાઈ ચાલુ થઈ છે એટલે વાત જવા દો હે ને વિમળાબેન હાય 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 અરે રે તમારા સોફા બુકિંગ થઈ ગયા છો મમ્મી
કદી આવશે? કાલ આવશે એ ભાઈ. એટલે સોફા આવતીકાલે ક્લીન કરવાના છે, કારણ કે જો અહીંયા નીચેની સાઈડ બંને એટલી પેલી થઈ ગઈ છે, કારણ કે બધાના પગ નીચે ટચ થતા હોય એ માટેથી. અને ઘણો ટાઈમિંગ થયો છે. આપણે સોફા કરવાની મમ્મી 2 વર્ષ થઈ ગયા ને લગભગ, ત્રીજું વર્ષ છે. એટલે હવે ઈચ્છીએ છીએ કે ભાઈ બધું ક્લીન થઈ જાય ને મસ્ત મજાનું ચોખ્ખું ચણાક થઈ જાય ને તો ભાઈ ખૂબ સરસ. કારણ કે જો આ પપ્પી છે, આ પપ્પી પણ એટલા ભરાઈ ગયા સમજો, દાગા થઈ ગયા છે. અને હમણાં તો છેલ્લા 2 મહિનાની અંદર તો છે ને સ્પેશિયલી વિરાલી અને જાગુનો જ શ્રેય જાય છે આમને બગાડવા માટેથી. કારણ કે આમનો યુઝ અમે ક્યારેય કરતા નહીં હતા, પણ આ વ્યક્તિ અને એક જાગુબેન, આ 2 વ્યક્તિના લીધેથી બહુ એટલે બહુ ખરાબ એમની પરિસ્થિતિ થઈ ગઈ છે. વર્ણવી નથી શકાય એમ શબ્દો નથી આમના મારી પાસે. શું થયું? થકાઈ ગયું? બહાર જાઓ ખબર પડે કે તડકો ને તડકો બાકાજી બોલાવી દેતો હશે. ધોઈ થી બધું ઓ બાપરે, ગાડી ધોઈ મારી કે બાકી છે? ધોઈ નાખી શું વાત છે? હે ઠીક કરી નાખી? ક્યાં પડી છે? બધા કહે કે ના ભાઈ ના, કાંઈ ધોઈ નથી, હજી જ ગારો સોઈટો છે એમને બધે. હા હામો ગારો દેખાય, જો પાછળની ઓલી ઇન્ડિકેટર બધું ગારો ભર્યું, પાછળનો પંખો ગારો. એમ નહીં તો ઓર્ડર નો પણ તો વી આવે ને ગાડી ધોવા તો મેં એટલે જ કીધું હતું હું નીચે આવીને ધોઈશ, તમે શેમ્પુ વાળું પાણી તૈયાર કરીને રાખજો. એવું મમ્મી આપણે હેમલાતા પણ એટલે જ અડધો શું છે, 1 માઇલ રોકે નહીં, અવાજ સરખો નીચે પહોંચ્યો ન હોય. કલાકથી ધોઈને તો શ્રેય આવો મળે લ્યો. તો એ ધોવે, ભલે નવરા, તો આપણે ક્યાં પણ જો મમ્મી આમ જો ગારો ચોટ્યો છે કે નહીં બધે? પંખામાં રહી ગયો છે, ભૂલ છે. ભૂલ છે, જો પકડી એક્સેપ્ટ કરી લીધી. નીચે પંખો. નીચેના પંખામાં પાછળ જો ઓલું ચેન નો ઓલું રહ્યું ને વિરાલી, હાબુ દેતા ખબર. ચેન નો આખું ઓલું છે ને લાઇનિંગ, રહી ગયું છે. એ લાઇનિંગમાં પછી આપણે કરવાનું ખબર અરે એ તો પડે. હમણાં આમ જો પણ આમ જો હવે જો પૈસા ચડાઈ દીધા છે. હવે કાંઈ નથી કરવાનું, બહાર જાઓ બધું રોડ ધોયો ઢોળી અરે હું ન્યા સાફ કરીશ ને થોડું. બીજા માસી પછી ન બોલે. ક્યાં? અરે એ તો ચડાવવાની, ઉપર ગાડી કોઈ બોલે નહીં. વિરાલી આટલો બધો તડકો છે ને હમણાં બપોર આટલો બધો તડકો આમ હુકાઈ જાય બધું. હે ખડમાં ગાડી ચડાઈ દેવાની, ના જેટલું પાણી ઢોળવાનું. ન્યા આયા માસીને આવેલી ના એવું છે. તો ખડમાં જ ધોવાનું. હા તો સારું, હાલો એમ કરીએ. તમારે શું હવે બાકી રહ્યું છે? તો ગાડી ન ધોવો તમે, ગાડી તો રામાયણ કરી તમે. પણ ખરેખર વસ્તુ જો તું છો ને એટલે અધૂરી. તું પંખાની પેલી જો ગારો ચોટ્યો છે કે નથી? અમે અમારી ગાડી મને એવું હતું, પણ એવું નહીં, મને એવું હતું કે તમે બધે પિચકારી મારશો તો પંખાનો અહીંયાથી જો એટલે ખબર ગમે એ માણસ એમ કહી દે કે આ ગાડી નથી ધોયેલી. થેન્ક યુ. હા પણ ખરેખર દેખાય છે એટલે કેવું પડ્યું. શબ્દ સાંભળવા મળે એટલે થેન્ક યુ. સારું ચાલો ભાઈ, હજી થોડું ઘણું કામકાજ છે, ફિનિશ કરીએ. મારા લાયક શું કામ છે તમે કઈક કહેતા હતા? તમને ઉપર ચડાવવા છે, પાછળ જાઓ. ઓહો, કારણ કે જવાનું છે અહીંયાથી પાછળ ને નીચે ધીમે ચાલવું પડશે. કારણ કે જે આ પાછળનું પતરું રહ્યું ને જોઈ રહ્યું, આ ઉપરનું જે આ બધું આ જે ચોંટ્યું છે ને આ બધી સાફ સફાઈ કરવાની છે. જવાનું છે પાછળ અને ત્યાંથી ઉપર ચડવાનું છે. ઉપર ચડીને આખું કાઢવાનું છે, સાફ સફાઈ કરવાની છે એમ ને? અને નળી લંબાવશું અમે પાછળથી. હા, ત્યાંથી પાણીથી સાફ કરી નાખું એમ ને? સાફ. સારું હાલો, તે નળી હું અહીંથી જાઉં પાછળની સાઈડ ઉપર ચડી જાઉં પછી સાફ સફાઈ કરી નાખું. પણ અત્યારે વાગી ગયા છે 12 અને તમને ઘડિયાળ તો દેખાડી નથી શકું, કારણ કે મોર્નિંગમાં તમે જોયું છે, જો ઘડિયાળ જ નથી અત્યારે. કારણ કે હું શૂટિંગ સ્ટાર્ટ કરતો હતો ને મેં આમ ફેરવું તો ખ્યાલ આવ્યો કે ઘડિયાળ તો છે નહીં. એટલે ઘડિયાળનું તો હવે પેલું જે એક પાર્ટ તૂટી ગયો છે, પાર્ટ લાવવો પડશે અને પછી ફિટ કરવી પડશે, તો ત્યારે વ્યવસ્થિત ફિટિંગ થઈ શકે. અને સ્પેશિયલી પાછું આ કેવું છે, CNC વાળું છે, એટલે આ CNC નો ટુકડો ક્યાંયથી શોધવો પડશે. પછી જે શીટ કટિંગ કરતા હોય ને એમની પાસે આ CNC નો ટુકડો હોય, ટુકડો લાવી અને પછી અહીંયા ફિટ કરવો પડશે એવું છે. અને મસ્ત મજાને અત્યારે કિચનમાં બનવાની તૈયારી થઈ રહી છે. ભેળ આપણી જે મગની સ્પેશિયલી ભેળ બનાવીએ છીએ. સાથે વિરાલી એક કમેન્ટ્સ એક બેનની આવી છે અત્યારે બ્લોગની અંદર, જે હું નામ જોઈને જ આવ્યો છું કે વિરાલી બેન આજે 15 ઓક્ટોબર છે, આવતી 15 ઓક્ટોબર સુધીનું હું કે એક ડિસિઝન લઉં છું કે મારે પણ વેઇટ લોસ કરવું છે, જોઉં છું કેટલું થઈ શકે છે મારું. હા, અને બીજા એક બેનની કમેન્ટ હતી કે તમે શું ફોલોઅપ કરો છો આની અંદર, તો એ તું જણાવી આપ કે શું વસ્તુ તું ખાવા પીવાની ધ્યાન રાખે છો અને કઈ વસ્તુઓ તું કરે છો કે જેના લીધેથી તારા બોડીમાં અત્યારે ફરક દેખાય છે. જો પેલા રોટલી તો હાવ બંધ કરી દીધી છે. હા, ઘઉં બંધ. આજ મારે 12મો દિવસ છે. હા, ઘઉં બંધ છે, બાજરો બંધ છે, મગના ખાખરા વધી અને મગની ભેળ આવી રીતના કરીને ખાવ. બીજું કોઈ પણ વસ્તુ? જ્યુસ પીવું. બીજું કોઈ વસ્તુ? બીજું કઈ વસ્તુ નહીં. હા, બીજી કોઈ વસ્તુ વિરાલી અત્યારે ખાતી પીતી નથી. મોર્નિંગની અંદર ગ્રીન જ્યુસ હોય છે, સેમ એજ ફોલોઅપ મેં પણ લેવાનું સ્ટાર્ટ કરી દીધું છે. કારણ કે એમના બોડીમાં ચેન્જીસ દેખાય તો મને પણ ઈચ્છા થઈ કે ચલો હું પણ કરું. તો મોર્નિંગની અંદર શું કે ભાઈ લીલું જ્યુસ પીવાનું, બરોબર છે. જો બપોરના ભૂખ લાગે તો વાંધો નહીં, નહીંતર સાંજે ભૂખ લાગી તો સાંજે મગની ભેળ કરવાની અથવા એક ખાખરો ખાઈ લેવાનો. પણ દિવસની અંદર એક વસ્તુનું ખાસ એ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ અમે બંને ખાવા બેસીએ ને ત્યારે કેવું હોય કે ભૂખ લાગી હોય ને
ત્યારે ખાવાનું. એવું નહીં કે બપોરનો ટાઈમ થયો છે તો ખાઈ લઈએ, સાંજનો ટાઈમ થયો છે તો ખાઈ લઈએ. કદાચ ભૂખ બપોરે ને સાંજે નથી લાગી ને તો વળતે દિવસે મોર્નિંગમાં ખાઈએ છીએ. એવું નથી કરતા કે ભાઈ ભૂખ લાગી છે ને તો હવે સાંજનો ટાઈમ થયો છે ને તો હવે ખાઈ લઈએ, બપોરનું ભલે સ્કીપ કરી દીધું. તો ખાસ એ ધ્યાન રાખીએ છીએ. પછી બીજું કે જઈ ખાવ હોય ત્યારે ફૂલ પેટ જમી લેવાનું. હા. પછી બપોર જમવું તો સાંજે એમ લાગે કે બહુ ઓછી ભૂખ લાગી તો મોઢામાં કાંઈ નાખવાનું જ નહીં. હા હા એ રીતના હું મારો ફોલો કર્યું છે. હા. અને દશેરા ગયા ને જ્યારે પપ્પા દશેરા જે સાટા ને લઈને આવ્યા હતા ને તેથી ખાધું પછી પછી મોઢામાં કઈ સ્વીટ નથી નાખ્યું, સ્વીટ નહીં, ઘઉં નહીં, કોઈ તળેલું નહીં, તીખું તેલ તળેલું નહીં, કોઈ કાંઈ નાસ્તો, નહીં. કોઈ બસ વસ્તુ અત્યારે નહીં. ખાલી પાણી જયારે બનાવું છું ની તીખું જાય જ પેટમાં ખાલી. હા. બાકી મગના ખાખરા ઓનલી ફોર. બહુ એમ લાગે ને કે નથી આવું બધું બનાવવું તો 2 થી 3 મગના બપોર ખાખરા ખાઈ લે એટલે પાણી પીએ એટલે ટેકો થઈ જાય. આ વસ્તુનો એ એકદમ સ્ટ્રિક્ટલી ફોલોઅપ લે છે. સાથે હું પણ ફોલોઅપ લઉં છું. પણ હા, મોર્નિંગની અંદર એ પણ જરૂરી છે. 15 થી 20 મિનિટ તમારે વિટામિન ડી પણ લેવું પડે છે, તડકામાં પણ બેસવું પડે છે, સાથે સાથે એક્સરસાઇઝ પણ કરવી પડે છે. અડધીથી પોણી કલાક તો એક્સરસાઇઝ હોય છે કે જેમની અંદર છે ને એમ થવા મળે છે, સમજ્યા? એટલે બધુંય ભેગું છે. એવું નથી કે ખાલી ખાધું છે ને આ વસ્તુ થઈ શકે. જો કે આ વસ્તુનું ફોલોઅપ તમે પણ લઈ શકો છો. અને અત્યારે શિયાળાની અંદર મેઇન લોકો અત્યારે જીમ જોઈન શા માટેથી કરતા હોય છે, એક્સરસાઇઝ શિયાળાની અંદર શા માટેથી કરતા હોય છે કે વેઇટ ગેઇન અને વેઇટ લોસ કરવું. આ જ એક એવી સિઝન છે કે આ સિઝનની અંદર આ સમયગાળામાં તમે કરી શકો. તો ખાસ આ વસ્તુનો અમે ફોલોઅપ લઈએ છીએ કે જેના લીધેથી થોડો ફરક દેખાય છે. અને જેમને પણ દેખાય છે, જેમને પણ કમેન્ટ કરી, એમના માટે થેન્ક યુ. વાણિયાભાઈ જો બૂમ પાડી, એ તો આવી જા જમવા, હાલ હવે તું હાલો હરિહર કરવા. જો અત્યારે ભાઈ બને છે ભેળ, અહીંયા ચીબડું છે, મીઠું નહીં ટમેટા. વાપરવાનું, હા સંચળ જ વાપરવાનું. હા, સંચળ યુઝ કરવાનું ને, મીઠું નહીં, મીઠું યુઝ નહીં કરવાનું. હા, અને સાથે સાથે પેલું આપણે શું ચટણી પણ યુઝ નહીં કરવાની, લાલ ચટણી નહીં. લાલ ચટણી પણ યુઝ નહીં કરવાની. તો આટલી વસ્તુનું સ્ટ્રિક્ટલી ફોલોઅપ લઈએ છીએ. અને અહીંયા રસોડામાં શું બની રહ્યું છે વિમળાબેન, તમારો શું ખોરાક છે? બાજરાના રોટલા, રોટલી ને બાજરાના રોટલા. વાહ ભાઈ વાહ, મઠો બને છે એમ ને? મઠો બને અને રીંગણા બટેકાનું શાક. રીંગણા બટેકાનું શાક. ઓકે ઓકે, સરસ. અને સાથે એ વસ્તુ પણ તમને જણાવી આપું, જો તમારે કદાચ તમે રોટલી ખાતા હોય ને તો રોટલી બંધ કરી દો, એના બદલે છે ને રાગીની રોટલી અથવા તો ઓટ્સની રોટલી એ સ્ટાર્ટ કરી દો. અને બાજરાનો રોટલો જો તમને ભાવતો હોય તો બાજરો જુવાર મિક્સ કરી શકો છો, અથવા ખાલી જુવારનો ખાઓ અથવા ખાલી મકાઈનો રોટલો કરો, અથવા એ બંને મિક્સ કરીને ખાઓ. તો એના લીધે પણ શું છે કે તમને બોડીની અંદર ઘણો ફરક પડી શકે છે. ઘઉંનું જે વસ્તુ છે ને, ઘઉં વસ્તુ પાચન નથી થતી જલ્દી, અને બેઠાડું જીવન જે લોકોને હોય છે ને, લોકોને આ જ તકલીફ હોય છે. અને મોસ્ટલી આ બધી વસ્તુને લીધે શું થાય ખબર છે? એક પ્રશ્ન ઉદ્ભવતો હોય છે, અને એ છે કબજિયાત. કબજિયાતનો પ્રશ્ન ઉદ્ભવે એટલે પેટની અંદર બધા જ રોગો તમારે સ્ટાર્ટ થઈ જાય છે. ફેટ વધવા લાગે છે, ફેટી લીવર થઈ જાય છે, વેટ વધવા લાગે છે, બરોબર, પેટના બીજા રોગો થવા લાગે છે. આ બધી સમસ્યાઓ થતી હોય છે. તો થોડો ઘણો ફેરફાર આમની અંદર કરી દો. અને આ બધું જ છે ને તમે યુટ્યુબ કરશો, ગૂગલ કરશો ને તમને એકદમ સિમ્પલ ફોર્મ્યુલા મળી જશે. આમની અંદર કોઈ દવાઓ યુઝ નથી કરવાની, કોઈ ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ નથી કરવાના, કોઈ આયુર્વેદિક વસ્તુઓ પણ યુઝ નથી કરવાની. ખાલી બધી જ વસ્તુઓનું ધ્યાન તમારે ક્યાં રાખવાનું છે ખબર છે? તમારા કિચનમાં. બસ, બીજી કોઈ જગ્યાએ તમારે ધ્યાન નથી રાખવાનું. આટલું ફોલો સ્ટ્રિક્ટલી લ્યો, તમને પણ આમની અંદર રિઝલ્ટ ખાસ જોવા મળશે. અને હવે ભૂખ લાગી છે, કારણ કે કાલે સાંજે પણ નહીં ખાધું હતું, કાલે બપોરે નહીં, કાલે મોર્નિંગમાં ખાધું હતું, આજે મોર્નિંગમાં મેં કેમ સ્કીપ કરી દીધું. હવે અત્યારે ભૂખ લાગી છે ને એટલે અત્યારે હું ને વિરાલી બંને બેસી ગયા છીએ જમવા માટે. કે કદાચ સવારે મોર્નિંગમાં જ્યુસ પીધું હોય ને બપોરે તમે જેમાં આવો તમને રોંડલી જ્યુસ પીવું છે તો પાછું ગ્રીન જ્યુસ તમે હા, ગ્રીન જ્યુસ દિવસમાં તમે 2 થી 3 વાર પી શકો, ભૂખ લાગે ને ત્યારે તમે. બપોર વચ્ચેનો ટાઈમ છે ને, બધા સૂઈ ગયા હતા, બધા હજુ સૂતા હતા. અને ભાઈ જો અત્યારે જ એમને બળ પડ્યું, નહીંતર છે ને જાગુ હમણાં ખવડાવતી હતી, ઊભી થઈને એટલે ભાઈ આમ સૂતા હતા, ત્યાંથી આડા થઈને ઊંધો થઈ ગયો, જાતે ઊંધો થઈને તો ઘડીક તો ટમી ટાઈમ કર્યો, ઓટકારી ખાઈ લીધો કા જાગુ. અમે બધા જાગીને ઊભા થઈ ગયા. હું જોતો હતો ને તો મમ્મી જાતે ઊભા થઈ ગયા. મને શું જોયું, મેં કીધું આડો પડ્યો તો વિરાલી જાગી, બધા જાગીને જોવે છે. એટલા મારે મને એમ થયું કે મેં કંઈક બેઠો નથી એટલા એ ઊભો જ નથી, એમ જ થયું. હા બસ લ્યો,